ભાગવતજીએ ભગવદ નામ માટેનું ખૂબ સામર્થ્ય બતાવ્યું છે કે જે અન્ય યુગોમાં મોટા મોટા વ્રત તપ યજ્ઞથી થતું એ કલિયુગમાં ભગવદ નામથી થાય છે. એટલે બને તો પ્રત્યેક વૈષ્ણવે અષ્ટાક્ષરની એક માળા, મને તો 3 કરવી જોઈએ, તો કમથી કમ એક તો કરવી જ. મહાપ્રભુજીની આજ્ઞા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. સતત અષ્ટાક્ષર જપો. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. બને એટલી ભગવત નામનું નામ જ્યારે પણ માળા લઈને નહીં તો જ્યાં તમે કારમાં જતા હો, ટ્રાવેલ કરતા હો, રસોઈ કરતા હો, મનમાં સ્મરણ કર્યા કરો. ભગવત નામ લેવાથી અંતઃકરણ પવિત્ર થાય છે. અને એટલે આપણે ત્યાં નામ જપનો ખૂબ મહિમા કયો છે. બને એટલું ભગવત નામ જપ. તો નામ છે ને બીજ જેવું છે. કોઈ એક બીજ બતાવીને આમ કે આમાં છે ને દાળ છે, આમાં થડ છે, ફળ છે, પત્તાઓ છે, કોઈ કે આવું કઈ હોતું હશે આટલા બીજમાં આટલું બધું હોય? ના, એને વાવો તો બધું જ એમાંથી ઉગી નીકળે. એમ ભગવત નામને જ્યારે વાવો છો પોતાના હૃદયમાં, ત્યારે નામ રૂપ લીલા ધામ આ બધા ઉગી નીકળતા હોય. આ બધાનો અનુભવ કરાવવાનું બળ ભગવત નામમાં છે. એટલે આજના સમયમાં ભગવત નામનો ખૂબ મહિમા કર્યો. કલયુગ કેવલ નામ આધારા, ત્યાં સુધીની વાત કરી. કલયુગમાં ભગવત નામ એટલે મહાપ્રભુજીએ પણ કહ્યું ને કે પેલો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ મળ્યા ને કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે, એટલી વાર કોઈ ભગવત નામ લે તો એનો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કહ્યું બિલકુલ સાચી વાત, પણ એટલી વાર પણ જો ભગવાનને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. પ્રભુની વિસ્મૃતિ જ કલયુગને અવસર આપે છે. એટલે એની વિસ્મૃતિ ન થાય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. સંકટ એ જ છે જ્યારે પ્રભુનું વિસ્મરણ થાય. દુર્ભાગ્યને ત્યારે જ અવસર મળે છે જ્યારે ભગવત નામથી દૂર થઈ. ઘણી વાર રોજ રેગ્યુલર હવેલીમાં આવતા હોય ને પછી દેખાતા બંધ થાય ને આપણે કેમ દેખાતા નથી, આજે આપણે ટાઈમ બરાબર નથી ચાલતો એટલે અવાતું ન. અરે વધારે આવો, કારણ કે ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી જ છે. આ તારો બગડી ગયેલો ટાઈમ છે ને એ સારો કરનારા પ્રભુ જ છે. એના સિવાય કોઈ સારું કરી શકે એમ નથી. માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. માણસનું સામર્થ્ય કેટલું? હેલ્પ કરવા સુધી. પણ કોઈ મદદ કરેલો એમ કહે છે કે મારા હેલ્પથી તું સુખી જ થઈશ, કોઈ ગેરંટી આપી શકે? પરમાત્મા સિવાય સુખની ગેરંટી કોઈ લખી નથી આપતી. અને એટલા માટે સુખનો મૂળ સોર્સ કોઈ હોય તે પરમાત્મા છે. જ્યાંથી એ સુખ પ્રગટ થાય છે, જ્યાંથી આનંદ પ્રગટ થાય છે, જ્યાંથી શુભ અને લાભ પ્રગટ થાય છે, બસ એનો મૂળ સોર મંગલ રૂપ નિધાન સાંભળો. મંગલ રૂપ, મંગલનો નિધિ પરમાત્મા જ છે. અને જ્યારે એના શરણમાં તમે જાઓ છો ત્યારે આ જીવન મંગલમય બની જાય છે. અને અહીંયા ભગવત નામનો મહિમાની ચર્ચા કરવામાં આવી. આગળ અનેકવિધ પ્રકારની અન્ય લીલાઓના વર્ણન કરવામાં આવ્યા. હવે તો ઠાકોરજી થોડાક મોટા થયા એટલે બધા ગોપીજનો આવીને ઉરાહના આપવા લાગ્યા. જો આપણે ત્યાં મિશ કે પદ હોય, ઉરાહના કે પદ હોય. મિશના પદ એટલે બહાનાના પદ. કાંઈ ને કાંઈ બહાનું કાઢીને ગોપીઓ આવે અને યશોદાજીને કહે, અરે તારો લાલન આમ કરી ગયો, આમ કરી ગયો. ઉરાહના એટલે નિંદા કરવા આવે અને ફરિયાદ કરવામાં આવે. અને જો તારો લાલન મૂળ ઉદ્દેશ્ય હોય કે નંદાલયમાં એ નિમિત્તે જવાનો મોકો મળશે. એટલે ગોપીઓ તો પ્રાર્થના કરતી હોય, ગિરિરાજની માનતા રાખતી હોય કે ઠાકોર એ ગિરિરાજ બાબા તને દૂધ ચડાવી જો લાલન મારા ઘરે ચોરી કરવા આવે. કોઈ ચોર માટે કોઈ માનતા રાખે? કોઈ ચોરની પ્રશંસા કરે? કોઈ એમ કે મારા ઘરે જે ચોરી ગયો ને ખરેખર આવો ચોર તો કોઈને ત્યાં નહીં હોય. કોઈ આવું કે? અહીંયા તો ગોપીઓ ઉત્સવ કરે છે જેના ઘરે ચોરી થાય ને કે એરી સખી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત હે. તું નસીબ વાળી છું, તારા ઘરે ઠાકોરજી પધાર્યા ને તારું સ્વીકાર કર્યું. આ તો ચિત્ત ચોરીની લીલા છે. સાધારણ ચોર નજર બચાવીને ચોરે, આ તો નજર બિલાવીને ચોરે. અને હવે તો ફરિયાદ લઈને આવવા લાગી ગોપીઓ. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. હરી યશોદા જો તારો લાલન આ અમારા વાછરડાને ક સમય છોડી જાય, હજી ગાયોને દોવાની પણ બાકી હોય, છોડી જાય બધું દૂધ પી જાય તો દોઈએ શું વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે છે બરાબર જ કરે. આ વાછરડાને નો જ અધિકાર છે ગાયના દૂધ.
બચે પછી કાઢવાનું. અરે એ તો ઠીક, હા સ્તેયમ ચોરી કરતા થઈ ગયો તારો લાલ. શું વાત કરો છો? હા, અમે દહીં દૂધ માખણ લટકાવ્યા હોય છીકામાં ને જળ ભરવા જઈએ ને ઘરે આવે સખાઓની ટોળી બનાવી લીધી જાણે. ઠાકોરજીએ પોતાના ગમતા સખાઓને ભેગા કર્યા ને કહ્યું કે હવે આપણી આ મંડળી અને જે મળે વાટીને ખાવાનું, માખણ મળે તો માખણ ને માર મળે તો માર, નિયમ બનાવી દીધો. અને હવે તો પ્રભુ અને અનેક પ્રકારની સુંદર સુંદર કથાઓ બાલ લીલામાં વર્ણન અને ભગવતીઓ પણ ચરિત્રમાં ગાય. નવી નવી એક વહુ પરણીને આવી હતી. સાસુએ કહ્યું તો જલ ભરવા જઉં છું, અને એક નાનકડું બાળક જો આવે એવું સુંદર છે, શ્યામ વર્ણ, વાકડિયા કેશ, અને આઈને કંઈક ને કંઈક બહાનું કરશે, માખણ માંગશે, અને તું થોડુંક માખણ આપવા આવીશ તો આખી માટલી ઉઠાવીને ભાગી જશે. એવો આ ચોર છે. બહુ તો ડરી ગઈ હે, તો શું કરું? આવે તો લે આ દોરડું એને બાંધી રાખજે આ થાંભલા જોડે, હું આવીને એને સમજી લઈશ, તને નહીં ફાવે. અને પેલી તો ગભરાતી ગભરાતી દરવાજો બંધ કરીને બેઠી. સાસુ જલ ભરવા ગઈ અને એટલામાં બપોરના સમયે દરવાજો ખટખટ્યો. દ્વાર ખોલ્યું અને સાસુએ જેવું વર્ણન કર્યું હતું એવું જ સ્વરૂપ સામે દેખાયું. ઠાકોરજી કહેવા લાગી, હરી ગોપી, હું અહીંયાથી જઈ રહ્યો હતો ને બપોરનો સમય ને એટલો તડકો છે, ગળું સુકાય છે, થોડું માખણ છે ઘરમાં? એક કોળિયો મોઢામાં મૂકી લઉં તો આમ થોડું ગળું ભીનું થઈ જાય. અને પેલી એક ગોપીએ કહ્યું કે હું તને ઓળખું છું, કૃષ્ણ છું ને તું? અરે તને મારું નામ પણ ખબર છે? અરે નામ નહીં, તારા કામે મારા સાસુ કહી ગયા છે. શું કહી ગયા છે? કહી ગયા છે કે થોડું માખણ માંગશે ને તું આપવા જઈશ તો માટલી ઉઠાવીને ભાગી જશે, એવો ચોર છે આ. અચ્છા, મને ચોર કયો? બીજું શું કહી ગયા? તો કે દોરડું આપી ગયા છે ને કહી ગયા છે કે આને થાંભલા જોડે બાંધી લેજો, હું સમજી લઈશ. અચ્છા તો ચલ બાંધી દે. સાસુએ કહ્યું એમ કરી થાંભલા પાસે પ્રભુ આપ ઉભા રહી ગયા અને પેલી દોરડું આમ બાંધે ને હાથ પહોળા રાખે અને બાંધે ને પછી હાથ લઈ લે એટલે દોરડું પડી જાય. યાર બરાબર બાંધ. પાછી પેલી બાંધે ને પાછા હાથ આમ રાખ્યા પાછું આમ લઈ લે. 3 વાર એમ થયું તું પ્રભુને જો હવે મોકો છે. અરે તારી માએ તને બાંધતાય નથી શીખવાડું, પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી. પેલું ગભરાઈ, લાય હું તને શીખવાડું, મને આપ. પેલી ગભરાઈ ઠાકોરજીને આપી દીધી. ઊભી રહી જાય થાંભલા પર. પેલી ઊભી રહી ગઈ, પકડ દોરડું. પેલા પકડ્યું, ઠાકોરજી ગોળ 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 ફરી ગાંઠ બરાબર બાંધી શીખી ગઈ. તો કે હા તો બંધાયેલી જ રે. અને માટલું ઉઠાવીને ઠાકોરજી ભાગવા લાગ્યા. ગોપી કે પ્રભુ છોડાવ તો ખરા. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ છોડતા નથી આવડતું, મને બાંધતા આવડે છે પણ છોડતા નથી આવડતું. હું જેને પકડું છું એને સદાય માટેનો હાથ પકડી. મૈયા છોડાએ જાત હો. એટલે સુરદાસજીના પેલામાં આવે છે કે સુરદાસજી જયારે એકાદશીની રાત્રિનો સત્સંગ કરીને આવતા હતા અને લાકડી લઈને આગળ જતા હતા અને કૂવો ખુલ્લો પડ્યો છે ને સુરદાસજી એની તરફ જઈ રહ્યા. 10 ડગલા, 5 ડગલા, 2 ડગલા. ઠાકોરજી લાકડી પકડી લીધી, વાળી લીધી અને બીજા રસ્તે ઠાકોરજી લઈ જઈ રહ્યા છે. એક છેડો ઠાકોરજી પકડ્યો ને બીજો છેડો સુરદાસજી પકડ્યો. અને સુરદાસજી સમજી ગયા કે અડધી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ના હોય. લાવ મોકો મળ્યો છે તો હાથ પકડી લઉં ઠાકોરજી. એટલે લાકડીમાં ધીમે 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 આગળ હાથ લઈ જતા જ્યાં પ્રભુનો હાથ પકડે અને પ્રભુ હાથ છોડાઈને ભાગ્યા. અને સુરદાસ બોલ્યા, મૈયા છુડાએ જાત હો, નિર્મલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ સકો તો મરદ બખાવો તો હાથ છોડીને તો ભાગી શકો છો, મારા દિલ છોડાવીને ભાગી શકો તો ખરા મરદ તમને. પણ તમારામાં પણ તાકાત નથી કે ભક્તોના હૃદયથી ભાગી શકો. પ્રભુને પણ ભક્તોના હૃદયમાં રહેવું ગમે. એટલે તો આ હૃદયની કથા છે. અહીંયા અનેકવિધ પ્રકારની આવા બાલ લીલાના વર્ણન, માખણ ચોરી લીલાના વર્ણન કર્યા અને ઘણી બધી ચર્ચાઓ કરી. અહીંયા ઠાકોરજી ચિત્તની ચોરી કરે છે. આ નવનીત શું છે? નિત નવીન જાગેલો ભાવ છે અને ભક્તોના હૃદયના ભાવને ગ્રહણ કરવા. એટલે તો આપણે જે ભોગ ધરીએ ઠાકોરજી પ્રસાદ બનાવીને પાછું આપે અને ધરવાનો ભાવ હોય ને એનું ગ્રહણ કરી લે. પ્રભુ એમાં રહેલા ભાવનું ગ્રહણ કરે. પ્રભુ આરોગ્ય ખૂટે થોડી, એ તો વધી જાય. આપણને એમ લાગે ઠાકોરજી આરોગ્ય તો ખતમ થાય. અરે પ્રભુ આરોગ્ય વસ્તુ ક્યારે નાશ ન પામે, એ તો વૃદ્ધિ પામે છે. એટલે પ્રભુ આરોગ્ય હોય તો ઘણીવાર જારીજી છલકાઈ જાય. ઘણીવાર 5 જણાનું બનાવ્યું હોય ને 10 જણા મહાપ્રસાદ લઈ જાય. આપણે ત્યાં તો પ્રભુનું આરોગ્ય એ જ તો પ્રમાણ છે કે આપણા ઘરે વૈષ્ણવ આવીને પ્રસાદ લે. એટલે એને શું કહે, અમારે આજે આટલી પાતર કરી આવી છે, અમારે આટલી, આપણે પાતર કોને કહે કે આ વૈષ્ણવને પા અને તરી જા ભવસાગરથી, એ જ પાતર છે કે વૈષ્ણવને પા અને તર.
પા ને તર, પા ને તર. અને જે જે પાતો જાય પ્રભુ એ પ્રસાદ એ તરતો. એ જ પાતરનો મહિમા. આપણી જાતે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે 100 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય કર્યું છે. એટલો મહિમા આપણે ત્યાં કહેવાયો છે. આમ આગળ ઠાકોરજી ભક્તો પર કૃપા કરવા માટે, એમને ચિત્તને ચોરવા માટે આ માખણ ચોરીની લીલા કરે છે. वंदन करिए माखन के चुरैया को. आगे वर्णन किया एक बार प्रभु ब्रह्मांड घाट पर खेल रहे थे અને બ્રહ્માંડ ઘાટ પર ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવ્યો અને ગોળો બનાવીને ધીમે ધીમે ઠાકોરજી મુખમાં મૂકી દીધો અને જોઈ ગયા દાઉજી. દોડતા દોડતા આવ્યા. लालन मिट्टी खाई तुमने? देखो झूठ मत बोलो, मैंने देखा है तुमने मिट्टी खाई है. मैया से कह दूंगा मैं. दौड़ता दौड़ता आया. मैया 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 लालन ने मिट्टी खाई. अरे यशोदा, अच्छा अभी मैं देखूं. दौड़ती हुई आई यशोदा, कहने लगी लालन ये क्या कर रहे हैं, तुमने मिट्टी खाई? और प्रभु बोले नाहम भक्षितवान अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तर्हि समक्षम पश्य मे मुखम. नाहम भक्षितवान अम्ब, मां मैंने नहीं खाई. तो ये सब सखाए कह रहे हैं ये सब झूठ बोल रहा है. अच्छा, मतलब तुम सच्चे और बाकी सब झूठे? हाँ. હવે અહીંયા બધા સંતો, મહાત્માઓ, આચાર્યો, વિચારકો, ઘણી બધી ચર્ચાઓ કે ભગવાન કોઈ દિવસ અસત્ય બોલે? સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોની નિહિતમ ચ સત્ય, જેને સત્ય રૂપ કહ્યો છે, સત્યમ પરમ ધીમહિ કહી ભાગવતની શરૂઆત જેનાથી થાય છે એ પરમાત્મા અસત્ય બોલે? ખાધી છે માટી પછી નાપ કેમ પાડી શકે? ભગવાન અસત્ય કેમ બોલી શકે? તો અનેક અનેક ચર્ચા, અનેક અનેક અર્થો બતાવ્યા. એક અર્થ તો એમ કર્યું કે માએ પ્રશ્ન જ ખોટો કર્યો. માએ પૂછ્યું તે માટી ખાધી છે? ભગવાન ના એટલા માટે પાડે છે કે મૈયા આ વ્રજ રજ છે, આ માટી નથી. કારણ કે સાધારણ માટી તું આને માને છે, વ્રજની રજને. આ તો મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાए और વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. મુક્તિને પણ જે મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એને તું માટી કે છે? મેં માટી નથી ખાધી, મેં તો વ્રજ રજ મુખમાં પધરાવી. તારો પ્રશ્ન જ ગલત છે. ઘણી વાર લોકો આપણને પૂછે તમે જમ્યા? આપણે કે ના, અમે તો પ્રસાદ લીધો. જો એ ક્રિયા એ જ હોય છે, પણ વૈષ્ણવની અભિવ્યક્તિ જુદી હોય છે. આપણે તો પ્રસાદ લીધો કહેવાય. આપણે જમ્યા થોડી કહીએ. પેટ ભરવા માટે લોકો જમતા હોય, આપણે પેટ માટે નહીં, આપણે તો ઠેઠ માટે ગ્રહણ કરીએ છીએ. પ્રભુની પ્રસાદી લઈએ. બસ ફરક આ જ છે. અહીંયા મૈયાને કહ્યું કે આ તો વ્રજ મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય જે રાખે એ વ્રજ રજ છે. વ્રજ રજનો મહિમા કેટલો બધો ગાયો છે શાસ્ત્રોમાં. અને વ્રજ રજની જેની મહિમા છે, વ્રજમાં રજની ખૂબ મહત્તા છે. એ યમુનાજીના તટ પર હોય એટલે કે સુરદ અમંદ રેણુ ઉત્કટામ. યમનાષ્ટકમાં પણ કહ્યું યમુનાજીમાં પણ જલ કરતા રજ અધિક છે. એ મહાપ્રભુ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ રજ અધિક. એટલે જ જ્યારે એ જ જલમાં રજના કણ દેખાય ને ચળકે ને ત્યારે મહાપ્રભુજી કે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. માનો યમુનાજીએ કંકણ પહેર્યા છે અને એના મોતીઓ ચળકી રહ્યા છે. રજની તો ખૂબ મહિમા ગાઈ છે આપણે. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. ગિરિરાજજીની રજ, આ રજનો મહિમા છે કે જે ગિરિરાજજીની તરેટીમાં છે, યમુનાજીના તટ ઉપર છે, વૃંદાવનમાં છે. અને પ્રભુ પણ એ રજને કેવલ ચરણમાં નથી રાખતા, એ મુખમાં પધરાવે છે ને આખા શરીર ગોરજ છૂરિત શ્યામલ અંગ. આપણે તો પદ સાહિત્યમાં આવે ને. અને ઉલટાનું કહ્યું કે 16 શણગાર સજીને પ્રભુ જેટલા સુંદર ન લાગે ને એના કરતા અધિક સુંદર વ્રજરજ થી મંડિત થયા હોય ને ત્યારે વધારે સુંદર લાગે. પહેલો અર્થ એમ કર્યો કે યશોદાજીએ પ્રશ્ન કર્યો તે માટી ખાધી. ઠાકોરજી ના કહે છે તો અસત્ય નથી બોલતા. વ્રજરજનો મહિમા બતાવે છે કે આ વ્રજરજ છે, આ માટી નથી. એક અર્થ એમ કર્યો કે એક ડાળમાં બે પક્ષી બેઠા છે, ખાટા મીઠા ફળ ખાય, એક દસ્તા ભાવે. એટલે જીવાત્મા ભોગતા છે ને પરમાત્મા દ્રષ્ટા છે. ભગવાન ખાતા નથી, દ્રષ્ટા છે. એક અર્થ એમ કર્યો કે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે.
એટલે ભગવાન ના પાડે છે કે પોતાના મોઢામાં મૂકી અને ખાધી નહીં ખવડાવી આવું કેમ? તો અર્થ એમ કર્યો કે જ્યારે એ પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી આવીને ત્યારે બધા જ વ્રજવાસીઓના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે પૂતનાના પ્રાણની સાથે વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા અને એ વ્રજવાસીના બાળકો જે ભગવાનની અંદર હતા એમણે વિનંતી કરી કે પ્રભુ અમારું જન્મ વ્રજમાં થયો પણ વ્રજની મહિમા જેનાથી છે એ વ્રજથી વ્રજમાં જન્મ્યા છતાં અમે વંચિત રહી ગયા, પામી ન શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજરજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી એમણે કરી ત્યારે ભગવાને વ્રજરજ મોઢામાં ખાધી નથી પણ એ વ્રજવાસીના બાળકોને ખવડાવી છે. અને એટલા માટે પ્રભુ કહે છે નાહમ ભક્ષિતમાન અંબ. આ બધા જ ખોટું બોલે. અચ્છા તો મૈયા કહેવા લાગી દાદો મોઢું ખોલ બતાવ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન થવા લાગ્યા, ત્રિલોકના દર્શન ભગવાનના મુખમાં થયા. અરે આ મારો બાળક છે અથવા આ દેવની કોઈ માયા છે યા મારો બાળકની ઈશ્વર છે. એના મુખમાં બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ અને પોતાને ઉભેલા યશોદાજી ચકિત થઈ ગયા. યશોદાજી કે અરે આ થઈ શું રહ્યું છે? અને આ જો બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને કેટલી વાર વઢ્યો છે અને માર્યો છે અને ભોજન નથી આપ્યો. મારા જેવું પાપી કોણ? આને તો સોનાના સિંહાસનમાં પધરાવી આની તો રોજ પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો સેવાનો આનંદ લેવા વ્રજમાં આવ્યો, મૈયાને પૂજા કરવાની ઈચ્છા થઈ.